ભાડે રહે છે મારા ઘરમાં, પણ પાવર નો તો મારી બેટીને પાર નથી. ના ના, આવા પછી ભાડે જ રે ને, આ લખણે ભાડે રહેતા હોય, એમને નો રહેતા હોય, પાવર કરતા હોય આપણી માથે. અરે આને ઘરના મકાન હોય, ઘરના મકાન તો અમારા જેવાને હોય. અમારે છે જરાય પાવર? એ ના ના, તમે કયો છે પાવર? હોય જ નહીં. હું કોણ? રૂડી રૂપાળી લખુડી. ઉભરે ખાઈ હું કામ રાખી? કા અંદર લઈ લેવાય ને? પગથિયા હે, ઢારીઓ નથી, નકર સીધી રૂમ માં જાય ગાડી. હા, તારા બાપ નો બંગલો એટલે તું તો રૂમ માં જ લઈ જા ને, હચોડો રખોડામાં લઈ જા ને. હે ના ના, આ ક્યાંથી ભટકાઈ ગયા સાવા ભાડવાત? મને પણ આઈ ગાડી મુકાઈ, અહીંયા હાલવા ચાલવાનો રસ્તો ક્યાં? ખારા થાવમાં તમે જ્યાં કયો ત્યાં રાખ દઈશ. ક્યાં રાખ? હાલામ હું કહું યા રાખ. હા ભલે, કાઈ વાત લઈ લે. આમ મૂક. હા આ રાખ દો. અરે યા તો કોક મહેમાન આવે તો કેટલું ખરાબ લાગે. ઓલી બાજુ રાખ. આ રાખ દો. યા રખાય રસ્તામાં. પછી આવલા મજૂરિયાઓની સાયકલો ને બધું ક્યાં રહેશે અને આવશે કેવી રીતે? ઓલી બાજુ ખૂણામાં રાખ. તમને મજૂરની 1800 સાયકલ ની ઉપાધિ છે, આ મારું 60-65 હજાર નું એક્ટિવા ની ઉપાધિ નથી. એટલે મારે ભાડવાતે રાખવા અને તમારી ઉપાધિએ રાખવાની એમ? એવું લખાણ કર્યું છે આપણે? હે મુખ સાની મુનીનો વા મુખ ખૂણામાં મૂકું છું. ભલે લખાણ ન કર્યું હોય કાઈ નહીં, પણ અમે વ્યવહારે ભાડું તો દઈશી ને. તમારો બંગલો રાખ્યો તે કઈ મફત નથી દેતા. રહ્યો છો 3 જણા. હા 3 રહીશ. 3 નથી, ખોટું ન બોલો. 2.5 હી. આ તો 2.5 રહ્યો છો તો ખરા ને? હા આ બસ તો ભાઈ હાલ મૂકી દે સાનો માનો વા. ક્યાં રાખું તમે કયો? અલ્યા રાખવા ખૂણામાં. રાખું છું. રાયડું નાખોમાં તમારે જો ડોરાય ગરુડ ની ગોળે તાહા થઈ જાય છે. પછી મૂક ને સાનો માનો માથા. આટલે રાખો. હા યા રાખી દે. હજુ આગળ રાખ. આટલે હજુ આગળ. તો એમ કરો કે આને કબાડી બજારમાં જોખાઈ આવું. હે ભંગારે ડેલે દઈ આવું. મારી સામે જોરથી નહીં બોલવાનું. મને ઓળખી? હું કોણ? રૂડી રૂપાળી લખુડી. સારા જેવાને તો ફૂંક મારીને ઉડાડી દઉં. કબૂતર છો? હે ઈ ચોખવટ કરવાનું કીધું તું? ના છાનું માનું નો જા, જે કરતો ઈ કર. આપણે હાલ છે ને હવે. હા રાખી દે યા. હા બસ હું જાવ. મારે ઉતાવળ છે. મારા બાયડી છોકરા રાહ જોતા. તમારી યાર કેવડી માથાકૂટ થઈ. પાછો વળતો આમ. મોઢામાં હું નાખ્યું? હે મોઢામાં હું છે? ફાકે અરે રે ગંધારીના પેટનો મને બતાડે છે પાછો મુઓ નખો દિયો. બહાર કાઢી બે આવ ફાકી. એની યાર તમારે શું લેવા દેવા? ગાડી તો તમને નડે, ફાકી હું ખાવ તો તમને નડે. એમ નહીં, તું ફાકી ખા અને ગમે ત્યાં થૂકે એટલે ઈ મને ગમતું નથી. મને સોખાય જ ગમે છે, ઈ તને ખબર છે. અને મકાન ભાડે રાખ્યું ત્યારે મેં તને ચોખવટ કરી હતી કે સોખાઈ રાખવાની, નહીં તો બીજેથી તું બહાર. એમ તમે બહાર નો જાવ દેતા. આમાં કાઈ પછી ક્યાં જડે તાત્કાલિક? આ તો ભાઈ જા ફાકી બહાર ફેંકી આવ જા. કાઢિયા મોઢામાંથી બધો ડૂસો. પણ તમે તમારું મોઢું સગું રાખો ને. પીસી કરો ને દાંત તમારા પીરે હળદર જેવા. મને શીખવાડી દ્યો. હવે ઈ તારે શું કામ છે? સાનું માનું નો જા થૂક્યા બહાર. બસ હા બસ હવે જા. હવે કાઈ ન કહેતા હો. આ કાઈ નહીં કહું જા. હવા નાવા ક્યાંથી કોણ જાણે ભટકાઈ ગયા છે. આમ તો જો હે જે જેન્ટ્સ ફાકી ખાતા હોય ને એને છે ને, એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય આ ફાકીને માવો. હે જે જેન્ટ્સ માવો ખાતા હોય ને એને હે ને એની બાયડી કરતા માવો વધારે વાલો હોય. એ હું તમને લખી દઉં. બોલો, મને તો ખબર જ છે. હજી 3 દી પહેલા મેં બાજવાનું કર્યું હતું કે અહીંયા આવા ફાકીના ડબલા ન રાખો, તો હવે આવા પાર્સલ ચાલુ કર્યા. જ્યાં હોય ને આમ કરીને ઊભા રહી જાય. અને એટલી આબરૂ જાય ને, એટલી ને કે વાત ન પૂછો. હા ઓલી મકાન માલિક નથી લખુડી. હા એ પપ્પાને કેવી હાકે હે હા ઘરી પાકે એક્ટિવા માં મૂકો, ઘરી પાકે એક્ટિવા માં મૂકો, આમ કરો ઓલું કરો એમ કહીને રાખે પપ્પાને. ઈ લખણ ખોટી થી તો કંટાળી ગયા છે. હું કરું ઈ ડોહીનું? કા મારી સામે તો બહુ મોટી જીભડી આલે હે. લખુ ડોહી સામે કેમ કઈ બોલતા નહોતા? એ મકાન માલિક છે એટલે કે ને એ બધું સંભળાય.
હે એની હમે ઉતર ન વરાય. તો હુંય બાયડી છું ઘરની, મારુંય બધું સંભળાય, ઉત્તર નો વરાય હો ને. તું બાયડી છો, એ લખોડી માર બાયડી નથી, એ શેઠાણી છે આપણા મકાનની. એટલે નકર આપણે હમ બોલી તો કાલ મકાન ખાલી કરાવશે, પછી ક્યાં તંબુ તાણી રહેવો. તો ક્યાં મફત રહી? 10,000 રૂપિયા ભાડું દઈ. તો કઈ ભાડે રહેતા હોય એટલે દબાવવાનું ન હોય. મમ્મી મને રમવાય નથી દેતી. પણ નથી રમવું. કા ઈ રમવા જેવડો હે તો રમે તો ખરી ને, કાઈ વાંધો આપણે નહીં. ઘરમાં રમી અડકો દડકો દહીં દડાકો સાવણ પાકે એવું ઘરમાં. એવું અમારે અડકો દડકો નથી રમવું. અમારે તો બે દડે જ રમવું હે, ની બે દડાઈ લખુડીને મારવા હે, ભલે મરી જાતી. મકાન ખાલી કરાવશે એમ કહું છું. તો મકાન ખાલી કરાવે ને તો ભલ કરાવે. જા તું આજે રમ, અને એક શબ્દ બોલે ને હું એની જ રાહ જોઈને બેઠી છું. તરત જ મને બોલાવા આવજે. જાઉં માં. તું જોઈ લે તું આજે એનું મારો રંગ દેખાડું એને કેવા કલરનો છે ને ઈ. મને ખબર જ છે કેવા કલરનો છે, નથી દેખાડવો રંગ, મેં જોઈ લીધો રંગ તમારો. એને દેખાડવો પડશે. તમે સીધા થઈ ગયા હો ને, મેં એને કરવી જ પડશે. અને કોઈ દી એમ ન કહેતી 10,000 ભાડું આપી, 10,000 આપી મફત આપી. આ તારો બાપ એસી મૂકી ગયા, સોફા સેટિયું. તો એસી મફત નથી વાપરતા, બિલ આવે હે મહિને ઈ ભરી હી. આપણી પાસે કાંઈ છે હે ભાડે રહેવા હતું કાંઈ? તો ભલે ન હોય તો કઈ ભાડે રહેતા એટલે કઈ દબાવવાનું ન હોય ગામથી. અને છોકરાને નકરો સડાઈ થાય. અડધી દુનિયા ભાડે રહીએ કે બધા ઘરના મકાન લઈને જ નથી જન્મતા, સમજી ગયા? એટલે મને દબાવવાની વાત નહીં, કારણ હું કોઈથી દબાઈ છે નહીં, ભલે ભાડે રહેતી હોય. પણ બાઈટમાં એમ કહું છું એની હારે. બધા યાર બાજીશ, જેટલા હશે ને એટલા બધા યાર મને નડશે ને એની યાર બાજીશ હું. એના હિસાબે મને કેટલો ઓલો કરે છે યાર. એક બે અને પાંચ. આ તો ઠીક છે, યા ગયું ઈ લાકડું ઉડી અને બારીમાં ગયું હોત અને ઈ કાચ તૂટી ગયો હોત તો કોણ તારો બાપ નખાવી દે? કાચ તૂટ્યો પેલા. પણ એટલે તૂટે પછી મારે તને કે ફરિયાદ કરવાની એમ? પણ મને ખબર જ છે કાચ આગળ નથી રમતો, આમ રોડ જ રમવું ને. એ તો તારા બાપની ઘેર કોઈ દી અહીંયા નો રમાય, બાર રોડે જઈને રમાય આવી રમતો. આ હારું મારું હારું કેવું છે? વાતા નહીં હો. નહીં તો હું છે? મમ્મી મારું હારું વાંદરા જેવું હબત તોડે કોઈ વાતમાં? હે ના ના સમજે હું તારા મનમાં? અહીંયા ના રમતો હોય છાતી ઉપર. તો હું છે ભાડું દ્યો છો તો? કઈ દેખાતું કેમ મારો હમાર દીકરાને? એ ઈ આ મોય દાંડિયો રમતો તો. તો ઈ નો રમે તો હું તમે રમવા જેવડા હો? એમ નહીં, પણ ઈ જો વાં ઉડીને ગયું લાકડું, બારીમાં ગયું હોત અને બારી તૂટી ગઈ હોત તો કાચ કોણ નખાવી દે? તૂટી ગઈ હોત ને તો ને, અતે તૂટી ગઈ અને નખાવાની એના બાપમાં તેવડે નખાવી દે. તમારે બકબક નહીં કરવાનું, નકરું આવું જ કઈરે નાખો જેદુના રેવા આવ્યા તેદુના. હવે ભાડુંય દાદી મોડું આપો છો, ક્યાંથી મારીને કાચ નખાવી દેવાના? પગાર મોડો આવ્યો છે, મોડે કઈ અમે કઈ નથી કઈ બે નંબરના ધંધા કરતા કે અમારા ઘરમાં પૈસા પડ્યા હોય. નકર તો મકાન લઈ લે અમે ઘરનું. આનો બાપ નોકરી કરે હે કારખાનામાં, સેટ પગાર દે તો તમને દઈ ને. એ પાવર કરીને મારી સામે બોલવાનું નથી હો, એટલે ભાડે રહેવું ને માથેથી પાવર કરવો. કા પાવર છે ને, પાવર કઈ નથી કરતા. ભાડે ભલે રહી પણ મફત નથી રહેતા. 20 નોટ 500 વાળી ગણી દઈ દર મહિને. આ તો રેવાય બંગલો આપ્યો છે ને, કાઈ મફત નથી રહેતા. તો ભલે ના તો આપ્યો. પછી હા એમ તો પછી બંગલો એ અમારા જીવ જેવો છે. એ છે ને લોહી અને પાણી એક કર્યું છે ને તઅહીંયા બંગલો થયો તો છે. ભાડે જ નો દેવાય. આવકની આશા હોય ને તો વસ્તુ તો બગડે. જે વસ્તુ પર કમાણી કરો ને ઈ વસ્તુ બગડે. સમજી ગયા? ઓ વાતની એક વાત, આ તારું દોઢ ફૂટ્યું છે ને સમજાવી દેજે, નહીં તો મજા નહીં આવે, કહી દઉં છું. એને આ નહીં સમજાવાય, ઈ છોકરું હે. તમે ગઈઢું માણા હો અને હું છું. આપણે બેને સમજવાનું હોય. મારા દીકરાને એક શબ્દ ય નો કહેતા. ઈ રમવા જેવડો છે એટલે રમશે જ. અહીંયા નહીં રમાય. તો ક્યાં રમે? કઈ અગસિયા રમવા જાય? રોડ ઉપર વયા છે. રોડ ઉપર વાહન લગાડતા જાય તો દવાખાનાનો ખર્ચો તમે દેહો તો રોડ ઉપર મોકલું. બોલો. એ આ બધી માથાકૂટ નથી ગમતી હો. મને જરાય. તમે આવા નાના મકાન ગોતી આવો હો. ના પાડતી તી તોય એમાં કે બંગલામાં રહ્યા વગરના આપણે રહી જતા હતા. કા તમે ડોહીમાં સમજાવી લ્યો. અમારી યારે લપ ન કરે. કઈ આવડા છોકરાને રોડ ઉપર ને હાઈવે ઉપર રમવા મોકલાય. એ સમજાવી દેજે આ તારી બાયડીને. હાલો તમે. ના એવું કઈ હાલું નથી. આનો રસ્તો કરો, નહીં પોહાય. માં આપણે કઈ મફત નથી રહેતા. હા. એ ભાઈ આ મફત નથી રહેતા, મફત નથી રહેતા. 10 વખત મને કીધું. ના ના સમજો છું તમારા મનમાં, એ ભાડે રહ્યો છો ને માથેથી દાદાગીરી કરો છો. દાદાગીરી તો થાય હો.
એટલા માટે તો ઘરમાં બાને ક્યાંક નાકમાં આંગળો કરી જાય. મારે કાઈ સાંભળવું નથી અત્યારે ને અત્યારે ઊભા ને ઊભા તમે મારું મકાન ખાલી કરો હવે મકાન ખાલી ન થાય 10,000 દીધા છે સમજી ગયા હમણે જ દીધા 3 દી પહેલા કેમ કઈ બોલતા નથી તે નો થાય હું તમારે હું તમારા બાપે કર દેવું પડે મકાન ખાલી કરું જાવ મકાન ખાલી એ મકાન ખાલી જોઈએ મારે અંદર હાલો તમે એમ નથી આવવાનું. પણ નાના બાપુ દબાય છે નાની થી તો તમે આ મારા બાપ હમાણું બીજી વાર ન જતા સમજી ગયા આ એટલે તું પાછી કેવા આવી હા. એ ભગેડી તને કહી દઉં છું હો મકાન ખાલી જોઈએ હું કોણ રૂડી રૂપાળી લખુડી લખણ ખોટી હા તું આમ જો માસી મારે કાઈ સાંભળવું નથી મારું મકાન ખાલી જોઈએ બીજું કાઈ મારે નથી સાંભળવું પાછી જા ઘરે